અમદાવાદમાં વરસાદની સાથે જ અમદાવાદમાં ભૂવા પડવાની પણ શરૂઆત થઈ જાય છે। પાવર હાઉસથી નમો સ્ટેડિયમને જોડતો મુખ્ય માર્ગ અને તેમાં જ ભૂવો પડ્યો। બીઆરટીએસ મુખ્ય રોડ પર ભૂવો પડતા એક તરફનો રસ્તો બંધ કરવાનો વારો આવ્યો। અંદાજિત 12 થી 13 ફૂટની પહોળાઈ અને તેમાં મહાકાય ભૂવો પડતા જ મનપાની જે પ્રકારે કામગીરી છે હવે તે કામે લાગી ગયું છે। વરસાદની સાથે જ અમદાવાદમાં ભૂવા પડવાની સિઝનનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગતકાલે જે વરસાદ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે ત્યારબાદ સાબરમતી વિસ્તારમાં મહાકાય ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ગતકાલે અને પરમ દિવસ 2 દિવસ અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાના પણ બનાવો બન્યા હતા। ત્યારે સાબરમતી વિસ્તારમાં એટલે કે પાવર હાઉસથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમને જોડતો જે રોડ છે ત્યાં આ મહાકાય ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે અને ભૂવો લગભગ 12 થી 15 ફીટ પહોળો હોય એ પ્રકારનું આપને અહીંયા જોવા મળી રહ્યું છે। ભૂવો પડતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક અત્યારે હાલ કામે લાગી ચૂકી છે અને અહીંયાથી જે લાઈન પસાર થતી હતી એ તમામને રિપેર કરવામાં આવી રહી છે અને સાથે જ ભૂવાનું પુરાણ જલ્દીથી જલ્દી થઈ શકે એ માટેના પણ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। આ મુખ્ય રોડ છે અને મુખ્ય રોડ પર જ આ ભૂવો પડ્યો હોવાને કારણે લગભગ 1.5 થી 2 કિલોમીટર સુધીનો જે સમગ્ર રૂટ છે એ પણ વાહન ચાલકો માટે બંધ કરીને વાહન ચાલકો બીઆરટીએસ રૂટથી જ પસાર થાય એ પ્રકારનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા તમામ પ્લાનિંગ કરવામાં આવતું હોય છે। કોઈ ડ્રેનેજ લાઇન લીકેજ ના થાય કે પછી જમીનનું પોલાણ ના થાય એ સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે અને કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવતું હોય છે। આમ છતાં પણ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે અમદાવાદમાં ભૂવા પડવાના બનાવ હવે સામાન્ય બની ચૂક્યા હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।